ધંધુકામાં ભરવાડ યુવાનના હત્યાનો મામલો છે। આજે પોલીસ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે। રેઝવાન મણિયાર અને સમીર એમદાનીની ધરપકડ થઈ છે। બાઇક ઓવરટેક જેવી બાબતમાં હત્યા થઈ। આરોપી રેઝવાને ધર્મેશને છરી મારતા જ ધર્મેશ કમારાનું મોત થયું। મામલો ખૂબ જ ગંભીર બન્યો। આખા વિસ્તારમાં અજંપાવાળી મુશ્કેલ સ્થિતિ બનાવી અને હવે આપ જોઈ રહ્યા છો કે આજે આ પોલીસ જે છે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે। गई काले अमदावाद रूरलना धंधुका टाउन पोलीस स्टेशन विस्तार में एक घटना बनेली थी, जेमा बे आरोपीओ द्वारा बाइक आडू राखवा बाबते सामान्य बाबत में बोलाचाली थता आ बने आरोपीओ द्वारा मरण जनार धर्मेश भाई गमारा ने छरीना घा मारी अने तेमनी हत्या निपजावेल हती। जे बाबते हत्यानो गुनो धंधुका पोलीस स्टेशन द्वारा नोंधवामां आवेल हतो। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે। તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। બંનેનો રોલ છે, સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી।